નવસારીના પારસી સમાજમાં વર્ષોથી ઘી ખીચડીની અનોખી પરંપરા જીવંત છે, જે વર્ષ 1801ના ભયંકર દુકાળ વખતે વરસાદ માટે કરવામાં આવેલી પ્રાર્થનાની સ્મૃતિ રૂપે ઉજવાય છે. આ દિવસે સમાજના લોકો ઘરે ઘરે ફરી દાળ, ચોખા અને ઘીનું ઉઘરાણું કરીને સામૂહિક ભોજન બનાવે છે અને પ્રકૃતિને રીઝવવા માટે વિશેષ પ્રાર્થના કરે છે. આ પરંપરાગત લોકગીતો સાથે ઉજવાતો ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે પર્યાવરણ પ્રત્યેની કૃતજ્ઞતા અને સામૂહિક એકતાનું પ્રતીક છે. નવી પેઢીને વારસા અને પ્રકૃતિ પ્રેમનું શિક્ષણ આપતી આ પરંપરા આજે પણ માનવ કલ્યાણ અને સારા વરસાદના આશીર્વાદ માટે નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે. બમન રોજ એક એવી પરંપરા રીતે નવસારીમાં, આખા ઇન્ડિયામાં નવસારીમાં જ ફક્ત ઉજવાય છે કે જે એવા દિવસો હોય કે જે દિવસે લોકો ઘરે ઘરે ફરીને પારસી યુવાનો ઉઘરાણું કરતા હોય, ચોખા, દાળ અને તેલની ઉઘરાણી કરી અને એક જગ્યાએ ભેગા મળી અને એ સમૂહમાં આરોગતા હોય અને એ પહેલાં પશુ પક્ષી પ્રાણીઓને એ જે બનાવેલી રસોઈ હોય એને પીરસતા હોય. અને એટલા માટે હોય કે જે ઉનાળાના 4 મહિના ખૂબ સખત ગરમી અને સખત તાપને લીધે ધરતી પાણી માટે તરસી રહી હોય અને એ વરસાદને રીઝવવા માટે આજે પારસી યુવાનો ઘણા વર્ષોથી ફક્ત ઇન્ડિયામાં નવસારીમાં જ આ પરંપરા ચાલે છે. આજે બમન મહિનો અને બમન રોજ છે ને આપણા નવસારી શહેરમાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે કે આપણા પારસી યુવાનો ઘરે ઘરે જઈને દાળ, ચોખા બધું ઉઘરાવે છે અને પછી એનું સાથે મળીને એ લોકો ભોજન કરે છે. વરસાદને રીઝવવા માટેની આ પરંપરા વર્ષોથી ચાલતી આવેલી છે.